આજના પ્રસંગે મને પાણી બચાવવા વિશે કંઈક કહેવાનો મોકો મળી રહ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। આપણે બધા જાણીએ છીએ કે પાણી એ આપણા જીવન માટે કેટલું જરૂરી છે। પાણી વગર જીવન શક્ય નથી। ખેતી હોય કે પાણી પીવું, રસોઈ બનાવવી હોય કે નહાવું ધોવું, દરેક કામમાં પાણીની જરૂર પડે છે। પણ શું આપણે પાણી બચાવીએ છીએ? ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે નળ ખુલ્લા રહી જતા હોય છે અને બ્રશ કરતી વખતે કે નહાતી વખતે પાણી વહી જતું હોય છે અને વાસણ ઘસતી વખતે પણ જરૂર કરતાં વધારે પાણીનો ઉપયોગ થાય છે। આ નાની નાની ભૂલોના કારણે ઘણું પાણી વેડફાઈ જતું હોય છે। પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ છીએ? નળ ખુલ્લા ન છોડીએ, બ્રશ કરતી વખતે નળ બંધ રાખીએ, લીક થતા પાઇપ અથવા નળને રિપેર કરાવીએ, વરસાદના પાણીનો સંગ્રહ કરીએ। પાણી બચાવવું એ આપણી સૌની જવાબદારી છે। જો આજે આપણે પાણી બચાવીશું તો જ આવનાર પેઢીને શુદ્ધ પાણી મળી રહેશે। કન્યા કેળવણી મહોત્સવમાં જે દીકરીઓ અહીંયા પ્રવેશી રહી છે તેઓ પણ આ સંદેશાને ઘરમાં અને સમાજમાં ફેલાવી શકે છે, કારણ કે એક દીકરી શિક્ષિત સમાજને સાચી દિશા બતાવી શકે છે। યાદ રાખો, જળ એ જ જીવન છે। ચાલો આપણે પાણી બચાવવાનો સંકલ્પ લઈએ। આભાર। લક્ષ્મીબેન નારસિંહભાઈ છે અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26 ના શુભ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓ આપણા સમાજનું ઘરેણું છે। દીકરી વગર ઘર સૂનું લાગે અને આપણો સમાજ પણ અધૂરો છે। પહેલાના સમયમાં લોકો દીકરીઓને બોજ સમજતા હતા, પરંતુ આજે સમય બદલાયો છે। દીકરીઓ પણ દીકરાઓ જેટલી જ સક્ષમ છે। તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પછી શિક્ષણ હોય, રમતગમત હોય કે પછી અવકાશ વિજ્ઞાન હોય। આપણે બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની અને તેમને ભણાવવાની વાત શા માટે કરીએ છીએ? કારણ કે તેમને કમનસીબે હજુ પણ કેટલાક લોકો એવા છે દીકરીઓને જન્મ થતા પહેલા જ દુનિયામાં આવવા દેતા નથી। આ ખૂબ જ ખોટું છે। દીકરીઓને પણ આ દુનિયામાં જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો પૂરો અધિકાર ધરાવે છે। આજે જે નાની બહેનો શાળામાં પ્રવેશ કરી રહી છે તેમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે। તેમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે। આપણે સૌએ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કરવો જોઈએ અને આપણે સૌએ તેમને પૂરો સહયોગ આપવો જોઈએ। યાદ રાખો, દીકરી વહાલનો દરિયો, દીકરી વિનાનું ઘર, મીઠા વિનાનું અન્ન। ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે દીકરીઓને ભણાવીશું અને તેમને બચાવીશું અને તેમને આગળ વધવામાં મદદ કરીશું। આભાર।